બનાસકાંઠામાં ઓગળ મઠના મહંત ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। મહંત બળદેવગીરી બાપુના માણસો દ્વારા આધેડનું અપહરણ કરાયું। થરા બજારમાંથી આધેડનું અપહરણ કર્યું હોવાના આક્ષેપ છે। અજમલભાઈ ચૌધરીને મઠમાં લઈ જઈ માર માર્યાનો આરોપ છે। ગાડીના હપ્તા કેમ નથી ભર્યા કહીને અપહરણ કરવામાં આવ્યું હતું। તો બનાસકાંઠાના ઓગળ મઠના મહંત વિવાદમાં છે। મહંત બળદેવગીરી બાપુના માણસો દ્વારા આધેડનું અપહરણ કરાયાનો આરોપ છે। થરા બજારમાંથી આધેડનું અપહરણ કર્યું હોવાના આક્ષેપ છે। અજમલભાઈ ચૌધરીને મઠમાં લઈ જઈ માર માર્યાનો પણ આરોપ છે। ગાડીના હપ્તા કેમ નથી ભર્યા તેમ કહીને અપહરણ થયું હતું। અગાઉની અદાવત રાખીને પણ માર માર્યો હોવાના આક્ષેપ છે। આધેડે માફી માંગી છતાં પણ માર માર્યો તેવો આક્ષેપ છે। બળદેવગીરી બાપુએ પણ આધેડને ધમકી આપ્યો હોવાના આક્ષેપ છે। હવે થરા પોલીસને અરજી છતાં પણ કોઈ ફરિયાદ થઈ નથી। કહેવામાં આવ્યું કે 3 દિવસથી પોલીસની અરજી આપી છતાં કોઈ ફરિયાદ નથી નોંધાઈ। દિયોદર નાળું ત્યાં કણ મને આ 15-20 જણા લોકોએ મને કોઈ મોર ઘેરી અને મને કે તારું નામ અજમલ છે કે હોય તને કે અમે ગોતો જ છે કે અમારા મંતે મને લેવા મેલેલા છે અને તને લઈ જઈને અહીંયા કને બંદૂક છોડીને મારી નાખવાનો છે તે અમારા મંતનું અપમાન કરેલું છે। પણ હું અહીંયાથી મને જોર જબરથી શરીર બીજું ઘા આમ ભીડાઈ અને દબાઈ અને મને મારીને અંદર નાખીને મારી ગાડી પોતાની ગાડીને એ ચલાવી અને મને ત્યાં લઈ ગયેલા। ત્યાં કણ તાના મંત્રી આવેલા અને મને બાંધી અને મને ધોકેથી એનાથી જેટલી ઘડા મારો એટલી ઘડા મારી અને મને ખૂબ મેં પોલીસ સ્ટેશનથી આ 4 દિવસથી રખડું છું। મારી કોઈ ફરિયાદ કે વાત કે વગત કોઈ સાંભળતું નથી અને હું જો આ ફરિયાદ નહીં લે તો હું મારી રીતે ગમે તે કરીશ તો આ પોલીસની જવાબદારી રહેશે। એવી છે કે 1.5 વર્ષ પહેલા રાધનપુરના સનાર ગામની અંદર ચૌધરી સમાજનો આસ્થાનો એક આશ્રમ આવેલો છે। સિનાર ગામની અંદરના એમના મહંત અને દેવદરબાર ગઢના મહંત વચ્ચે કંઈક આ ગામોની વહેંચણી બાબતમાં કંઈક બોલાચાલી થયેલી મારામારી એ વખતે થયેલી। ત્યારે ચૌધરી સમાજ ત્યાં સનાર ગામની અંદર એકઠો થયો અને ચૌધરી સમાજે નિર્ણય કર્યો કે ભાઈ આપણે આ મઠ સાથે કંઈ લેવા દેવા નહીં, આપણે ત્યાં કોઈ જવું નહીં, આવું નહીં। આવું સમાજના અગ્રણી અજમલભાઈ દ્વારા કહેવામાં આવ્યું। સમાજના અગ્રણી હતા એટલે કે આવું નિવેદન એમને ત્યાં આપેલું। આ નિવેદનને ધ્યાનમાં રાખી અદાવત રાખી અને 2 દિવસ પહેલા થરા બજારમાંથી એમનું અપહરણ કરવામાં આવ્યું। તેમને ઉપાડી લઈ જઈને મઠની અંદર મારે જ્યારે અજમલભાઈ સાથે વાત થઈ ત્યારે ગભરાયેલા ખૂબ પણ હતા। તો એમને મઠમાં લઈ જઈને મહંત ખુદ ઈ દેવદરબાર ગઢના મહંતે એમને બંદૂક પીડાવી છે, ઢોર માર મારવામાં આવ્યો અને એમના લુખ્ખા તત્વો દ્વારા પણ આપણે બધા સોશિયલ મીડિયામાં જોયા છે કે જે પ્રકારની ધાક ધમકી એક વડીલ પિતા તુલ્ય જ્યારે માફી માંગતા હોય એવો વિડીયો પણ છે